વડતાલ થી થોડી તકલીફ થતી હતી વિવાદ પછી એમને અહીંયા આવી પહેલી પ્રતિષ્ઠા અમદાવાદમાં પૈસાની મદદે અમદાવાદ લીધી. આ યજ્ઞ મહારાજે કર્યો એની પ્રસાદી છે, બાજોટ છે, પેલો મોકળો છે જે યજ્ઞમાં ગળતી મૂકીતી હશે, એક ટાટ છે તાંબાનો અને મૃદંગ છે અને સાકર છે. બધી વસ્તુ છે. આ યજ્ઞ સ્વામિનારાયણ મંદિર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદ ભૂમિ ડભાણ ધામને આંગણે 2053મી પૂજ્ય સ્વામીની ઘર સભા, જેના આયોજક ખૂબ ઉત્સાહી, વ્યવહારુ કુશળ અને ખૂબ કાર્યરત એવા નવયુવાન ડભાણ મંદિરના કોઠારી પૂજ્ય બળદેવ પ્રસાદદાસજી સ્વામી, તેમજ ડાયાભાઈ પટેલ ડભાણ, તો રમેશભાઈ પણ આપ પધારો અને પૂજ્ય સ્વામીના પૂજનનો લાવો લેશો. આપે ખૂબ સુંદર મજાના યજમાન પદે રહી અને આજે ખૂબ ડભાણમાં જે ભગવાને અદ્ભુત જે લીલાઓ કરી છે એ લીલાનું સ્વામીના શ્રી મુખેથી આપણે શ્રવણ કરી અને ખૂબ ભાગ્યવંતા બનીશું. અતિ આનંદ. આ પૂજનને આપણે જોરદાર તાલીઓના નાદથી વધાવીશું. અશોકભાઈ ઉપર જ રહેજો. ધામોધામથી સંતો પણ પધાર્યા હોય તો આપણે સંતોનું પણ પૂજનનો લાવો લઈશું. તો આવો. ઘર સભાના માધ્યમથી આપણને સૌને કથા વાર્તાનો લાભ આપતા પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી દેવ